હલો. સુવિચારમાં તો એવું છે ને કે હું જે બોલું ને તે ગીતાજીના પાઠ વાંચું છું ને એમાંથી બોલું છું. તો કહેવાનું એમ મારું કે ભાઈ હકનું મળે ને તો બહુ જ સારું, વગર હકનું નકામું. અને આપણા હકનું હશે ને તે આપણને પચી જશે, અને વગર હકનું જો લીધું હશે ને તો એ નખો જ કાઢી નાખ્યો. એટલે હંમેશા વૃત્તિ એવી જ રાખવાની કે આપણે જેટલું હકનું ખાઈએ, થોડું ખાઈએ, સારું ખાઈએ ને સુખનું ખાઈએ. બાકી વગર હકનું છે ને બહુ મુસીબત ઊભી કરી નાખે મોટી. તો સારું એ જ છે કે આપણે હકનું મળે બહુ જ સારું. કારણ કે હકનું જે મેળવ્યું હશે ને આપણે રોજગારી કરીને એ સ્થાયી લક્ષ્મી તરીકે હોય, આપણા ઘરમાં વાસ કરે. અને વગર હકનું લીધું હશે ને એ અસુરી લક્ષ્મી તરીકે આપણા ઘરમાં વાસ કરીને આવે. તો સ્થાયી લક્ષ્મી અને સુરી લક્ષ્મી બેડો પાર કરી દે. અને અસુરી લક્ષ્મી આપણા ઘરમાં આવે ને તો જે આપણું બચત પેટીનું હોય ને એ લઈને વહી જાય. તો એના કરતાં એ સારું કે ભલે થોડું આવે છે પણ સારું અને મીઠું છે. ભગવાન બધે લાકડી લઈને નથી જતા. કોઈ બીના એવા પાત્ર સ્વરૂપે આપણને એવું સામે આવી જાય કે હા આપણા કામનું છે અને આ આપણા કામનું નથી. જે આપણા કામનું છે ને એ આપણે અપનાવી લેવાનું, જે આપણા કામનું નથી ને એને નહીં દોડવાનું, પડતું મૂકી દેવાનું. બાકી તો બધા સૌની રીતે સમજે જ છે. અને મારા કરતાંય બધાયમાં બુદ્ધિ ને સમજણ ને વિચારો ને સારા હોય જ છે, નથી એવું નથી. સારું લાગે ને અને વ્યવસ્થિત લાગે મારી વાત તો બને એટલી સબસ્ક્રાઈબ કરી અને આગળ વધારજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. મારાથી નહીં ભૂલ થતી હોય, પહેલી ભૂલ મારી ગણો તો મારી ભૂલે કાંઈ હોય તો બી કમેન્ટ કરવાની, મને ખબર પડે કે મારે શું સુધારો લાવવો જોઈએ. બાકી તો ઠાકોરજી છે જ બુદ્ધિ આપવાવાળા. જય શ્રી